એના પીઝા બનાયા જબરજસ્ત બનાવો. એક પીઝો મેં ખાધો. ડબલ લેયર જો. હા ડબલ લેયર. વચ્ચે અંદર વચ્ચે આવી. હા એમાં મસાલો ભરેલો. ચીતા બનાયા એડો શીખવાડ. બતા આજ તો એના રસોડામાં આવી જઈએ. આજે તો એ શ્યામભાઈ નું ફરમાઈશ કે એના તું જ બનાવજે પીઝા. આમ તો વિડીયો પૂરતા હું બનાવું કાયમ, પછી પાછળથી એના બનાવો. એટલે આજ કે પહેલાથી જ એના તું બનાવજે. આજે પપ્પા વિડીયો બનાવશે, મોડું થવાનું તોય ચાલશે. જેટલા વાગે કારખાનાથી આવું ને એટલા વાગે બનાવીને ખાઈશું. એટલા માટે કહીનો તમારે રાહ જોઈએ કલાકથી. 8 વાગી છે, 8:15. મોડું કરી દીધું પપ્પાએ. જો તો ચાલુ કરાવડો. હાલો જો એના હે ને ડબલ લેયર વાળા બનાવો. ડબલ એ કટિંગ કર્યું. આ જે રોટલો હતો ને આવો એને કટિંગ કરી દીધું વચ્ચેથી સરીથી એમને. સોસ લગાવ્યો. તો સેટ કર્યો અને આપણા પિઝા નું બધું ટોપિંગ આવે ને એ થોડું એડ કરી દેવાનું. અને ઓર મિક્સ કરી મસ્ત. એટલે એક લેયર થઈ જાય. આ ડબલ લેયર હોય ને એટલે સ્વાદ અલગ જ આવે, મસ્ત લાગે. હા એવું કોઈક નવું કરો તો કોઈ સારું મજા આવે. આપણે માયની બધાને ભાવતી નહીં એટલે આપણે માયોનીઝ નહીં ખાતા, નકર માયોનીઝ એડ કરાય. હા એટલે એ એડ થતું નહીં. જેને ભાવતી હોય એને એડ કરાય. હા, એને એડ કરાય. એટલે આ પનીર લીધું, પનીરમાં મસાલા કરી દો. મીઠું એડ કર્યું, મરચું એડ કર્યું, ધાણા જીરું એડ કર્યું, થોડોક પીઝા મસાલો એડ કરી દેવાનો. નખો અડધી ચમચી નાખી દઈશું. અને થોડુંક તેલ એડ કરી દેવાનું. બધું મસ્ત મિક્સ એટલે થઈ જાય. પનીર મસાલા વાળું થઈ જાય. હા સાદું એ મુકાય, પણ આ મસાલા વાળું હોય ને તો મસાલા હાથે ચડે ને એટલે મસ્ત લાગે. હા પનીર તૈયાર સરસ. થઈ એક એક ટુકડો મૂકવા માટે. ગરમ નહીં કરવાનું. ના ગરમ નહીં કરવાનો. આપણે એક લેયર થઈ જાય. હવે આ બીજી લેયર તૈયાર કરી. હા એના નીચે તાર એમાં પાથરવાનું સોસ, હતું ને એનું સોસ, હા. હા ના ઉપર હું સોસ એડ નહીં કરું. એકલું ખાલી પિઝા ટોપિંગ. પપ્પાને ખાટું ઓછું બરાબર. ઓહો ગેસ ચાલુ કરી દો. હા કરવો તો પડે ને, તવી ગરમ થતી થાય. મસ્ત આમ સ્પ્રેડ કરી દેવાનું. લેયર થોડું જાડું રાખવાનું એટલે મસ્ત લાગે. એટલે સ્વાદે મસ્ત આવે. એ થઈ જાય પછી આપણે મમ્મીએ શાકભાજી કાપ્યા હતા. કેપ્સિકમ, ડુંગળી, ટામેટું. રેડ ને પીળા ને એવા લાવવા હતા, કેપ્સિકમ પણ આ વરસાદ આવે ને આપણે એના લીધે એટલે મળી ના જોઈએ. બજારમાં ફરી ના એટલે ખાલી લીલા જ ગ્રીન મળે. જ મળે એટલે ગ્રીન. ઉપર પેલા મોઝરેલા ચીઝ. માંજરેલા. હા મોઝરેલા. એ નીચે એડ કરી દો. આમ ચીઝી લાગે બધું. બધા ઘરમાં બધા ખાતા જ હોય. બધા ખાતા બાળકોને હોય. ફેવરેટ હોય બધાને ઘેર. થોડી રીત અલગ હોય. આમ બધાને ઘેર અલગ અલગ થોડી રીત હોય. હા હવે થોડા બસ. શાકભાજી મૂકી દઈએ. હે મમ્મી મૂક. હા મૂકો વધુ નહીં બેટા. એ જણા મૂકો એટલે ફટફટ પટી જાય. પટી જાય. હા તવી ચાલુ કરી દીધી એટલે મમ્મીને કીધું તું થોડા મોટા રાખજે એટલે ને આપણે બહાર ખાવા જઈએ ને એવા થઈ જાય મસ્ત. હા એટલે જોતાય ભાવ એમ ખાવાની મજા આવી જાય. એ થઈ ગયું. હવે થોડો પીઝા મસાલો એડ કરી દીધો. થોડા ઓરેગાનો ઓરેગાનો. હા અને થોડા ચીલી ફ્લેક્સ. આપણે ચીલી ફ્લેક્સ તીખા હતા એટલે ઘરે બનાવેલા હોય ને એટલે એટલે હવે ચીઝ. અને આ રહી ગયું. હા પનીર. પનીર ગોઠવો. પનીરના ટુકડા મોટા નહીં. મોટા રાખ્યા જ છે આજે. આવડા દેખાય. હા દેખાય. હવે ચીઝ આવશે એટલે ઢંકાઈ જશે. ચીઝ એડ કરી દઈએ આપણે. પેલું મોઝરેલા નથી તો આ સાદું આપણે. રેગ્યુલર. હા રેગ્યુલર. એના વગર ના ચાલે. ચીજ વગર તો પીઝા ના બને. હમ બરાબર સેટઅપ કરી દે. મસ્ત ભરપૂર ચીઝ એડ કરી દીધું. પીઝા તો ચીઝ થોડું વાળા થોડું થઈ ગયું. મસ્ત પીઝા તૈયાર થઈ જાય હવે આપણો.
ગેસ ઓવન મમ્મીએ સીધું ચાલુ કરી દીધો તો નીચે સ્ટેન્ડ મૂક્યું એટલે ને આપણો પીઝો ને નેચા પેલું બળી ના જાય હા. બરાબર અને ઉપર કાચનું ઢોકી દેવાનું એ ચાલશે થોડું વડે તો વાંધો ના આવે. હા તે ગરમ થાય આવું થવા દો. ચીજ વગળ હા ચીઝ મેલ્ટ થશે હવે થવા દેતા હા. કાચનું હતું કેમ આવું સ્ટીલનું થઈ કાચનું ઓડી રહેતું હતું ચીજનો ચીજ ચોટી જતું હતું એને ગયું થઈ ગયું બધું ચીજ તો હા થઈ જ ગયું મસ્ત મેલ્ટ બીજો હવે તૈયાર લઈ લેવાનું એનો હા એક તૈયાર થઈ ગયું એક તૈયાર ને ત્રીજો તૈયાર થાય અને અમારા શ્યામભાઈને એ યાદ પડી આવશે ને ગયું કે ને પીઝા પડી ગયું. બનાવવાના ધીરે ધીરે લે પેલું સ્ટીલનું હોય ને મમ્મી એટલે ગરમ થયું હોય ને આખું પાડ લે ને અહીં બસ તો ઠંડુ થવા દો ઠંડુ થવા દે થોડું પછી કાપ ઠંડુ થવા દે ઉખડી ગયું હે મસ્ત થઈ ગયો કડક કડક મસ્ત થયો અવાજ આવ્યો ક્રિસ્પી એકદમ ક્રિસ્પી થયો કટિંગ કરીને જોવું એટલે ખબર પડશે હા કટિંગ કરો એનું તું કર ને લે કટિંગ ના ના તું કોણ શું થાય? કરો કરો કટિંગ કરવાનું ક્રિસ્પી તો ક્રિસ્પી થયો. અવાજ આવે એના પરથી અવાજ આવે ખબર પડી એટલે જાય ખબર પડી જાય. ક્રિસ્પી મસ્ત થયો. આના એ હજી પીસ કરવાના પણ હું બતાવી દઉં હા crispy. દાજી નહીં દાજી નહીં ના દાચો ના દાદા ને તમે સ્ટેન્ડ મૂક્યું તું ના આપણે શ્યામ લે હેડો બેટા હા રેડી તમારા ફેવરેટ ચાકી લેતા મારા ને શ્યામના બહુ ફેવરેટ હા વિજ્ઞાન ઓછા ભાવે. ડબલ લેયર વાળા ડબલ લેયર લે. શાકમાં પછી કહો કેવા બન્યા હજી એની બિના આટલા જ છે મારે બધા લઈ જવાના એકદમ મસ્ત ક્રિસ્પી મસ્ત થયો થયો. મસ્ત થયો ડબલ લેયર ના ના હું કરતા હવે આ ચડવા મૂકી દો હવે બીજો મૂકી દેતા મૂકી દેજે. થવા દે હા એને થવા દે. બીજો એ તૈયાર થઈ ગયો હો એક તો ખાલી ચાખવામાં પૂરો થઈ છે હા હો એના જબરજસ્ત બન્યા મસ્ત બન્યા એક નંબર એના તો પાછો આજ સોમવાર હે, એટલે એમ નહીં ખાવાનું નહીં ખાવાનું ના તો તાર તું પસ્તાય એના હા આપણે બીજી વાર આવો જ બનાવીશું આપણે. જળતા હા ગરમ ગરમ હવે ગરમ ગરમ બધા એના એ બનાવી દીધા હવે ખાલી શેકવાના જ છે આ શેકાઈ જુઓ ના ના મમ્મી થોડું મેલ્ટ થવાનું બાકી હા તું થવા દે હા તે થવા દો ડબલ લેયર વાળા ડબલ લેયર વાળા પીઝા ચા લેડો ગરમ ગરમ ખાઈ લઈએ આવી જાઓ મિત્રો વેજીટેબલ ડબલ લેયર વાળા પીઝા ખાવા મિત્રો અમારા વિડીયો ગમતા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો રાધે 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 રાધે